બરાબર. તો દ્રવ્યાનુયોગનું કામ આ છે કે દ્રવ્યનો દ્રવ્યની સાથે, દ્રવ્યનો ગુણની સાથે, દ્રવ્યનો પર્યાયની સાથે, દ્રવ્યના ભેદ અને પ્રકારોની સાથે, દ્રવ્યના વિસ્તારની સાથે, દ્રવ્યના સંબંધને સ્થાપિત કરવો. હા, કે એની વચ્ચે શું સંબંધો છે એ સંબંધને સ્થાપિત કરવો, સમજવો, આને દ્રવ્યાનુયોગ કહે છે. સ્વામી આગળનું રેકોર્ડિંગ ગયું. સ્વામી હમણાં બોલી ગયા ને દ્રવ્યાનુયોગનું શોર્ટમાં એકવાર ખાલી શોર્ટમાં બોલી જાઓ. હા, દ્રવ્યાનુયોગનો અર્થ છે કે અનુયોગ એટલે જોડાણ. દ્રવ્યની પાછળ દ્રવ્ય કોને કહેવાય? તો કે જે ગુણ અને પર્યાયનો સમૂહ હોય એને દ્રવ્ય કહેવાય. હા, જેમ કે જીવ દ્રવ્ય છે તો જીવ દ્રવ્યનો ગુણ શું છે? તો કે જ્ઞાન ગુણ છે, અનંત સુખ છે, અનંત વીર્ય છે. તો એ જીવના અનંત ગુણો છે. બરાબર. અને એ ગુણોની પર્યાયો છે કે નથી પર્યાયો? બરાબર. તો ગુણો અને ગુણોની પર્યાયો. પેલા દ્રવ્ય અને દ્રવ્યની પર્યાય. જીવ દ્રવ્ય છે તો જીવ દ્રવ્યની પર્યાયની અંદર કોણ આવે? તો કે જીવ દ્રવ્યની પર્યાય છે સિદ્ધ અને સંસારી. એ જીવ દ્રવ્યની પર્યાય કહેવાય. પછી સંસારીની પર્યાયોમાં અનંતર અને પરંપર. સંસારીની પર્યાય સિદ્ધની પર્યાયમાં, સંસારીની પર્યાયમાં ત્રસ અને સ્થાવર. ત્રસની અંદર બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. પંચેન્દ્રિય ની અંદર નારકી, દેવતા, તિર્યંચ અને મનુષ્ય. બરાબર. નારકી ની અંદર 7 નારકી, તિર્યંચ ની અંદર તિર્યંચના 20 પ્રકાર પંચેન્દ્રિયની અંદર. બરાબર. અને વિકલેન્દ્રિયના 6 એટલે 26 પ્રકાર. એનો ત્રસનો વિસ્તાર છે તિર્યંચમાં. મનુષ્યના 303 પ્રકાર. તો આ બધો વિસ્તાર 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 આ બધી પર્યાય કહેવાય. કોની પર્યાય કહેવાય? જીવ દ્રવ્યની પર્યાય કહેવાય. સમજાણું તમને? હા, દ્રવ્યની પર્યાયમાં જીવની પોતાની જે પર્યાયો હોય એને દ્રવ્યની પર્યાય કહેવાય. અને ગુણો છે એની પર્યાય. બરાબર. તો પર્યાય બંનેમાં હોય, દ્રવ્યમાં પણ હોય અને ગુણમાં પણ હોય. એક જ મિનિટ, હું તમને લખીને બતાવું. ચોક કે બેટા બહુ અને ચોક કેમ ગયો? જુઓ, આ દ્રવ્યની વ્યાખ્યા છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ. જેની અંદર ગુણ અને પર્યાય આ સતત પરિણમન પામતી રહે, સતત પરિવર્તન પામતી રહે એવું જે એક પદાર્થ, એ પદાર્થને દ્રવ્ય કહેવાય. પેલા દ્રવ્યની વ્યાખ્યા સમજી લ્યો. દ્રવ્ય એટલે આખો પદાર્થ. અને આખા પદાર્થની અંદર દ્રવ્ય શબ્દ છે. દ્રવ્ય એટલે દ્રવતીતિ દ્રવ્ય. દ્રવતીતિ એટલે પરિવર્તન. જેમાં દ્રવે પરિવર્તન પામે. શું પામે? તો કે ગુણ અને પર્યાયો. ગુણ અને પર્યાયો આ બધી સતત પરિણમન પામે, પરિવર્તન પામે એવા પદાર્થને દ્રવ્ય કહેવામાં આવે છે. સમજાણું બરાબર? તો દ્રવ્યનો અર્થ છે ગુણ પર્યાયવત દ્રવ્યમ. સમજાણું બરાબર આટલી વાત?
હા, કે ગુણ અને પર્યાયના સમૂહને અથવા ગુણ અને પર્યાય યુક્ત પદાર્થને દ્રવ્ય કહેવામાં આવે છે. જી જો જે નવા નવા છે એને માટે આ નવું છે એટલે હું પહેલેથી એવી વાત કરું છું. ગુણ અને પર્યાય એનો સમૂહ અથવા તો ગુણ અને પર્યાય યુક્ત જે પદાર્થ એને શું કહેવાય? તો કે એને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે પર્યાય શબ્દ દ્રવ્યની પણ હોય ને પર્યાય ગુણની પણ હોય. કેવી રીતે એ આપણે જોઈએ. આટલી વાત સમજાઈ ગઈ? હેલો, જી સ્વામી. જેટલું સમજાય છે એટલું ઓકે કરો એટલે હું આગળ વધું. જી સ્વામી સમજાયું. જાગવું આ બધું પહેલેથી લઉં છું. હા, દ્રવ્યાનું યોગ. હા સ્વામી, હા સ્વામી. હા, બરાબર. હવે આપણે પર્યાય જોવાની છે. પર્યાય બેયની છે, દ્રવ્યની પર્યાય અને ગુણની પર્યાય. હવે દ્રવ્ય આપણે લીધું જીવ દ્રવ્ય, બરાબર. તો જીવ દ્રવ્યની પર્યાય કેટલી? તો કે જીવ દ્રવ્ય એની બે પર્યાય, સિદ્ધ અને સંસાર. સંસારી. આ જીવ દ્રવ્યની પર્યાય છે, સિદ્ધ અને સંસારી. હા, સિદ્ધના બે પ્રકાર, અનંતર અને પરંપર. અનંતર એટલે હમણાં જ સિદ્ધ થયેલા, અને પરંપર એટલે જેને સિદ્ધ થયાને એક કરતા વધારે સમય થયો છે એને પરંપર સિદ્ધ કહેવાય. અનંતર સિદ્ધના 15 પ્રકાર, કે હમણાં જ જે સિદ્ધ થયા છે એ કઈ પર્યાયથી સિદ્ધ થયા છે? તો કે 15 પર્યાય છે. હા, તીર્થ સિદ્ધા, અતીર્થ સિદ્ધા, તીર્થંકર સિદ્ધા, અતીર્થંકર સિદ્ધા, સ્ત્રીલિંગ સિદ્ધા, પુરુષલિંગ સિદ્ધા, નપુસકલિંગ સિદ્ધા, સ્વયં બુદ્ધ સિદ્ધા, પ્રત્યેક બુદ્ધ સિદ્ધા, બુદ્ધ બોધિત સિદ્ધા, હા, સ્વલિંગી સિદ્ધા, અન્યલિંગી સિદ્ધા, ગ્રહસ્થ લિંગી સિદ્ધા, એક સિદ્ધા, અનેક સિદ્ધા. તો કેટલા ભેદ થયા અનંતરના? 15. કે ભાઈ અનંતર એટલે જેને સિદ્ધ થયાને હજુ એક સમય પણ વીતો નથી, હજુ જેને સિદ્ધ થયાનો પ્રથમ સમય ચાલી રહ્યો છે એવા સિદ્ધને અનંતર સિદ્ધ કહેવામાં આવે. જે સિદ્ધ થયાને હજુ સમય વીતો નથી એવા સિદ્ધને અનંતર સિદ્ધ કહેવામાં આવે. અને અનંતર સિદ્ધની કેટલી પર્યાય? તો કે 15 પર્યાય. કઈ 15? તીર્થ સિદ્ધા, અતીર્થ સિદ્ધા, તીર્થંકર સિદ્ધા, અતીર્થંકર સિદ્ધા. બરાબર. પછી સ્ત્રીલિંગ સિદ્ધા, પુરુષલિંગ સિદ્ધા, નપુસકલિંગ સિદ્ધા. પછી સ્વલિંગ એટલે જૈન સાધુ ના વેશે, અન્ય લિંગ એટલે અન્ય સાધુ સંન્યાસી તાપસના લિંગે, લિંગ એટલે વેશ, સાધુ વેશ એટલે જૈન સાધુ નો વેશ, અન્ય સાધુ નો વેશ, અથવા તો ગ્રહસ્થ લિંગ. બરાબર. પછી સ્વયં બુદ્ધ, પોતાની રીતે જાગીને સિદ્ધ થયા છે તો સ્વયં બુદ્ધ, કોઈના ઉપદેશથી જાગીને સિદ્ધ થયા હોય તો એને બુદ્ધ બોધિત, અને જે કોઈ ઘટના જોઈને સિદ્ધ થયા હોય એ પ્રત્યેક બુદ્ધ. ત્રણ, 3, 6, 3, 9, 10, 11, 12, 13 અને એક કોઈ સિદ્ધ થયા ત્યારે એકલા, જેમ કે ભગવાનના વિસામે એકલા સિદ્ધ થયા, અને ઘણા સિદ્ધ થાય તો અનેક સિદ્ધ થાય, જેમ કે ઋષભદેવ ભગવાન 108 સિદ્ધ થયા એક સાથે. આ 15 પર્યાય છે. કોની? અનંતની. અનંતર. યસ, અનંતર સિદ્ધની 15 પર્યાયો છે.
એમાં એક સિદ્ધની અંદર 6 પર્યાયો હોય. 1 2 3 4 5 અને 6. આ 6 જોડકા છે. 6 માંથી કોઈ પણ એક પર્યાય એક સિદ્ધ થનારમાં હોય. હવે આપણે જેમ કે મરુદેવા માતા લઈએ તો મરુદેવા માતા તીર્થ સિદ્ધા હતા કે અતીર્થ સિદ્ધા હતા? અતીત. તો કે ઋષભદેવ ભગવાને તીર્થની સ્થાપના કરી એની પહેલા મોક્ષે વયા ગયા, એટલે એ અતીર્થ સિદ્ધાની પર્યાય ગણાય. બરાબર. પછી તીર્થંકર હતા કે અતીર્થંકર હતા? અતીત. તો કે અતીર્થંકર હતા. 2. પછી સ્ત્રી હતા, પુરુષ હતા કે નપુંસકલિંગ હતા? સ્ત્રી હતા. તો કે સ્ત્રી હતા. બરાબર. એ સ્વયં બુદ્ધ હતા, બુદ્ધ બોધિત હતા કે પ્રત્યેક બુદ્ધ હતા? ગ્રહસ્થ હતા. પ્રત્યેક. નહીં, એ સ્વલિંગ હતા, અન્ય લિંગ હતા કે ગ્રહસ્થ લિંગ હતા? તો કે ગ્રહસ્થ લિંગ હતા. બરાબર. પછી એ સ્વયં બુદ્ધ હતા, બુદ્ધ બોધિત હતા કે પ્રત્યેક બુદ્ધ હતા? પ્રત્યેક. સ્ત્રી પ્રત્યેક બુદ્ધ ન હોય, પ્રત્યેક બુદ્ધ પુરુષ જ હોય. હા, અને કોઈનો બોધ હતો ને મરુદેવા માતાને, એટલે એ સ્વયં બુદ્ધ હતા. બરાબર. પછી એકલા મોક્ષે ગયા કે અનેકની સાથે ગયા? એકલા. તો ગણો કેટલી પર્યાય થઈ મરુદેવા માતામાં? 6. સમજાણું તમને? હમ. પછી હવે ગૌતમ સ્વામી લ્યો. ગૌતમ સ્વામી તીર્થમાં સિદ્ધ થયા કે અતીર્થમાં? તીર્થમાં. તીર્થમાં થયા. બરાબર. પછી તીર્થંકર હતા કે અતીર્થંકર હતા? અતીર્થંકર. એ સ્ત્રી હતા, પુરુષ હતા કે નપુંસક હતા? પુરુષ. સ્વલિંગ હતા, અન્ય લિંગ હતા કે ગ્રહસ્થ લિંગ હતા? સ્વલિંગ. હા, જૈન સાધુ ના વેશ એટલે સ્વલિંગ હતા. સ્વયં બુદ્ધ હતા, બુદ્ધ બોધિત હતા કે પ્રત્યેક બુદ્ધ હતા? પ્રત્યેક બુદ્ધ બોધિત. બુદ્ધ બોધિત, ભગવાન મહાવીરના ઉપદેશથી, એટલે બુદ્ધ બોધિત. પછી એકલા સિદ્ધ થયા કે અનેકની સાથે થયા? એકલા સિદ્ધ થયા. સમજાણું તમને? તો ગૌતમ સ્વામીના પણ 6 છે, પણ મરુદેવા માતાના 6 ને ગૌતમ સ્વામીના 6 અલગ અલગ છે કે નહીં? હા. સમજાણું કે નહીં બરાબર? સમજાયું. હા. નમી રાજર્ષિ સિદ્ધ થયા. હવે નમી રાજર્ષિ તીર્થમાં સિદ્ધ થયા કે અતીર્થમાં? અતીર્થમાં. હા, બરાબર. પછી એ તીર્થંકર હતા કે અતીર્થંકર? સ્ત્રી પુરુષ નપુંસક માંથી પુરુષ. સ્વલિંગ, અન્ય લિંગ અને ગ્રહસ્થ લિંગ એમાંથી સ્વલિંગ. પછી સ્વયં બુદ્ધ, બુદ્ધ બોધિત કે પ્રત્યેક બુદ્ધ? તો નમી રાજર્ષિ પ્રત્યેક બુદ્ધ હતા. હા. અને એકલા સિદ્ધ થયા. તો મરુદેવા માતા એકલા, ગૌતમ સ્વામી એકલા અને નમી રાજર્ષિ પણ એકલા, પણ બધાની પર્યાયો અલગ અલગ આવી કે ન આવી? હા. સમજાણું તમને? સમજાણું કે નહીં? હા, સમજાણું તો સ્વામી. જીવ દ્રવ્યમાં સિદ્ધ લીધા અને સિદ્ધની પાછી તમે એક એક સિદ્ધની ગણો તો કેટલી બધી પર્યાયો થઈ? તો આ બધાની સાથે બધું જોડાણ કરવું કે કોનામાં શું હતું, કોનામાં શું હતું, આ જોડાણ કરવાનું કામ કોનું? તો કઈ અનુયોગનું કામ છે. અચ્છા. આવ્યું ખ્યાલ? હમ. બેઠું કે નહીં? મને ખાલી એટલું કહો. જી સ્વામી. તો આ સિદ્ધ દ્રવ્યની પર્યાયો થઈ. અનંતર સિદ્ધની અને પરંપર સિદ્ધ એટલે કે જેને સિદ્ધ થયાને 1 થી વધારે સમય થયા છે એને પરંપર સિદ્ધ કહેવાય. તો પ્રથમ સમય સિદ્ધ અને અપ્રથમ સમય સિદ્ધ, ચરમ સિદ્ધ અને અચરમ સિદ્ધ,
આ 4 પ્રકાર છે પરંપરના. તો એની 4 પર્યાય થઈ. હવે પ્રથમ સમય તો ઈ પહેલો સમય છે કે 1 થી 10 છે, તો પેલા સમયમાં છે ઈ પ્રથમ સમય થયા. પણ અપ્રથમ સમયની કેટલી પર્યાય થઈ? તો કે 2 સમયે સિદ્ધ થયા હોય, જેને સિદ્ધ થયા ને 2 સમય થયો, ઈ પણ અપ્રથમ કહેવાય. 3 સમય થયો, ઈ પણ અપ્રથમ કહેવાય. અને જેને ઉત્પન્ન થયા ને 10 સમય થયા, તો એ પણ અપ્રથમ કહેવાય. તો અપ્રથમની પાછી કેટલી અપ્રથમ. પર્યાયો? ઘણી બધી. સમજાણું? તો આ બધા વિસ્તારનું જોડાણ અને વિસ્તારની જે સમજ આપણી અંદર જાગવી, આને શું કહેવાય? આને દ્રવ્યાની યોગ કહેવાય. સમજાણું? તમે કોઈ પણ પ્રશ્ન પૂછો તો તમારા પ્રશ્નોમાં તમારી એ બુદ્ધિનું એમાં જોડાણ થવું જોઈએ, તમારા ઉપયોગનું એમાં જોડાણ થવું જોઈએ. અને જે તમે આખો ખુલાસો રજૂ કરો, તમે પરંપરામાં તમે 4 પર્યાય કીધી ને, પ્રથમ સમય હા. અને હા, એ કહું તમને, બતાવું. હા. પરંપર સિદ્ધ. હવે પરંપર સિદ્ધના 2 પ્રકાર, ચરમ સમય અને અચરમ સમય. બરાબર? બીજી રીતે કયો તો પ્રથમ સમય અને અપ્રથમ સમય. તો આ 4 પર્યાય થઈ. ચરમ, અચરમ, પ્રથમ, અપ્રથમ. સમજાણું? હવે હું તમને લખું છું 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર? હવે આમાં ચરમ કયો છે આપણો? ચરમ એટલે છેલ્લો. છેલ્લો એટલે 10. 10મો. 10. બરાબર? તો ચરમનો આ એક જ આંકડો થયો, આ એક જ પર્યાય થઈ. પણ અચરમની કેટલી પર્યાય થઈ? કે ચરમ સિવાયના 9. કેટલા થયા? 9. 9. તો એની 9 પર્યાય થઈ. હમ. પેલા સમયના સિદ્ધ નહીં અચરમ કહેવાય, બીજા સમયના સિદ્ધ નહીં અચરમ કહેવાય, ત્રીજા નહીં અચરમ કહેવાય, ચોથા નહીં અચરમ કહેવાય, છેલ્લો સમય હોય એને ચરમ કહેવાય. હા, આપણે રૂમમાં બેઠા હોઈએ તો લાઈનસર બધા આવતા હોય, પછી એમ કહે કે છેલ્લું કોણ આવ્યું? હા. તો છેલ્લું આવનારું એક જ હોય, પણ એની પેલા જેટલા આવ્યા છે એ બધા શું કહેવાય? અચરમ. અચરમ. અચરમ કે. વેરી ગુડ, અચરમ. વેરી ગુડ. સમજાણું તમને? હા. હા, જેટલા આવ્યા પેલા, પણ પછી જે છેલ્લું આવ્યું, તો છેલ્લું તો એક જ હશે. એના પછી બીજું કોઈ નથી, એવી છેલ્લું. તો ભગવાન મહાવીર ચરમ કહેવાય ને? હા, ભગવાન મહાવીર તીર્થંકર રૂપે ચરમ. ચરમ ને? હા હા. સિદ્ધ રૂપે ચરમ નહીં, સિદ્ધ રૂપે ચરમ જંબુ સ્વામી. અચ્છા, ઓકે. હા હા. હા, ભરત ક્ષેત્રમાં જન્મેલા ઈએ પાછા. જો અનુયોગ કોને કહેવાય ઈ જોડાણ, કે જંબુ સ્વામી ચરમ સિદ્ધ કહેવાય કોની અપેક્ષાએ? તો કે ભરત ક્ષેત્રમાં જન્મેલા છે એની અપેક્ષાએ. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મેલા હોય અને એનું સહારણ કરીને કોઈ ભરત ક્ષેત્રમાં લાવીને મૂકી દે, તો એ સિદ્ધ થવાનું અત્યારે આપણે ત્યાં ચાલુ છે, તો આપણે કહી ન શકીએ કે છેલ્લા કોણ સિદ્ધ થયા આપણે ત્યાંથી, કારણ કે આપણને એનો ઇતિહાસ ખબર નથી. પણ ભરત ક્ષેત્રમાંથી અત્યારે પણ સિદ્ધ થનારા છે. એ કેવી રીતે સ્વામી? મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મેલા છે કોઈ પણ સાધુ, હા, અને દેવે એનું સહારણ કર્યું, કિડનેપ કર્યા દેવે, અને કિડનેપ કરીને એને ભરત ક્ષેત્રમાં આપણે ત્યાં છઠ્ઠો આરો ચાલે છે એને મૂકી દીધા. બરાબર? હવે જીવ મહાવિદ્ય ક્ષેત્રના છે, સાધુ છે, અહીંયા આવ્યા, નવું વાતાવરણ જોયું ને આ બધું જોયું,
અને સમજી ગયા કે આ ભાઈ કોઈ દેવનું કામ છે. હા, એને સહારણ કર્યું કે જે પણ કર્યું, અને પછી એમાંથી એકદમ આત્માની શ્રેણી ઉપર ચડી જાય અને કેવળ જ્ઞાન પામે. સ્વામી એવું બને? હા એવું બને. હા, બને છે ને, કેમ નહીં? તમે સિદ્ધ દ્વારનો થોકડો વાંચો. 6 આરામાંથી સિદ્ધ થનારા જીવો છે ભરત ક્ષેત્રમાં. તો પાંચમા છઠ્ઠા આરામાં પણ સિદ્ધ પામે? યસ, થાય, પણ ભરત ક્ષેત્રનો જન્મેલો ન હોય. અને તો પણ સ્વામી જેમ એવું જેમ આ બધું સમાવેશ આપણે થાય? વિચારતા જાવ, જેમ જેમ આપણી જ્ઞાન પર્યાય ખુલતી જાય, તેમ તેમ એનો અનેક પ્રકારનો વિસ્તાર આપણી સામે ખુલતો જાય. તો આ વિસ્તાર ખોલવા અને બધાના બંધબેસ બેસાડવા, આ અનુયોગનું કામ છે. છઠ્ઠા આરામાં આપણે એમ કહી દીધું કે ભરત ક્ષેત્રમાંથી છઠ્ઠા આરામાં સિદ્ધ થાય, કહી દીધું. તો તરત જ પ્રશ્ન થાય કે ભાઈ આપણે ત્યાં તો ચોથા આરામાં મોક્ષ પૂરો થઈ ગયો, પાંચમા આરામાં જે ચોથા આરાના જન્મેલા હતા એ ગયા, પછી કોઈ પાંચમા આરાના જન્મેલા મોક્ષે નથી ગયા, તો પછી અત્યારે કોણ મોક્ષે ગયું? પ્રશ્ન થાય કે ન થાય? તો એનો ખુલાસો છે. હા, દ્રવ્ય યોગનો એ ખુલાસો છે. કે એ ખુલાસો શું છે? તો કે ભાઈ ભરત ક્ષેત્રમાં જન્મેલા હોય એ પાંચમા છઠ્ઠા આરામાં મોક્ષે ન જાય. પાંચમા આરા અને છઠ્ઠા આરામાં ભરત અને ઐરોત ક્ષેત્રમાં જન્મેલો વ્યક્તિ મોક્ષે ન જાય. પણ મહાવિદેહ ક્ષેત્રનો જન્મેલો હોય અને દેવ દ્વારા કિડનેપ કરીને અહીંયા એને લઈ આવ્યામાં હોય, તો જીવ ક્યાંનો છે? મહાવિદેહનો. જીવ દ્રવ્ય ક્યાંનું છે? મહાવિદેહનું. બરાબર. તો મહાવિદેહનો જન્મેલો પાંચમા અને છઠ્ઠા આરામાં કદાચ ભરત ક્ષેત્રમાં કોઈ દેવ દ્વારા કિડનેપ કરીને લઈ આવવામાં આવે, તો અહીંયા આવીને એ જીવ મોક્ષે જઈ શકે. હમણાં આપણે એમ સમજી શકીએ કે એવું કોઈ જીવ અહીંયા હશે. એક્ઝામ્પલ કોઈ? હા, હોઈ શકે, કેમ ન હોઈ શકે? કેમ કે સિદ્ધ દ્વારમાં તો વર્ણન છે આખું. અચ્છા. હા, એક મિનિટ, જો તમને બતાવું સિદ્ધ દ્વારનો ટુકડો જો આમાં હશે તો. જોઈએ છે આમાં છે કે નહીં. આ બુકમાં નથી, 101 ટુકડાની બુક હોય ને એમાં કયા શેમાં જોવાનું સ્વામી? સિદ્ધ દ્વારનો થોકડો જ હોય. 1 મિનિટ જોઉં દઉં. હા, છે સિદ્ધ દ્વાર. 1 મિનિટ, 62મું પેજ છે, આમાં આવ્યું. જો લખ્યું છે, ઉર્ધ્વ લોકમાંથી સિદ્ધ જગન્ય 1 ઉત્કૃષ્ટ 4, અધો લોકમાંથી સિદ્ધ જગન્ય 1 ઉત્કૃષ્ટ 20, અધો દિશામાંથી કોઈ નહીં, ત્રીછા લોકમાંથી અને ત્રીછા દિશામાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 108, સમુદ્રમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 2, સમુદ્ર સિવાયના નદી વગેરે જળમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 3, ભદ્રસાલ વન, નંદનવન, સોમનસ વન એમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 4, પંડક વનમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 2, મહાવિદેહ ક્ષેત્રની દરેક વિજયમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 20, અકર્મભૂમિમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 10, 15 કર્મભૂમિમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 108, ચૂલી હિમવાન પર્વતમાંથી જગન્ય 1 ઉત્કૃષ્ટ 10. હા, પછી અવસર્પિણી કાળના પેલા બીજા આરામાં જગન્ય 1 અને ઉત્કૃષ્ટ 10 સિદ્ધ થઈ શકે. તેનો અર્થ એ થયો કે પેલા બીજા આરામાં 10 વ્યક્તિ આવ્યા હોય તો એ સિદ્ધ થઈ શકે. પછી ત્રીજા ચોથા આરામાં 108, પછી પાંચમા આરામાં 20 સિદ્ધ થઈ શકે. અત્યારે પાંચમો આરો આપણો ચાલે છે, તો
તો પાંચમા આરામાં આપણા ભરત ક્ષેત્રમાંથી કેટલા સિદ્ધ થઈ શકે? તો કે વધુમાં વધુ 20. અને આ એક સમયની વાત છે હો, એક સમયમાં. એક જ સમયમાં વધુમાં વધુ 20 સિદ્ધ થઈ શકે. બોલો પાંચમા આરામાં. તો આ કિડનેપ થતા હશે આટલા બધા, તો જ હોઈ શકે ને, નહીં તો સંભવે. તો બધા ગોતે નહીં એ લોકોને. છઠ્ઠા આરામાં જગને એક ઉત્કૃષ્ટ 10 સિદ્ધ થઈ શકે. જુઓ, હા જોયું. તો સ્વામી આટલા બધાને કિડનેપ એવું બધું થતું હશે? હા તો થાય ને. 5 ભરત ક્ષેત્ર છે, એક ભરત નથી. અને ભરત ક્ષેત્ર એ કેટલા મોટા છે. 5 છે ને ભરત? 5 ભરત, પણ 5 હા. આયુર્વેદ. હવે આ અવસર્પિણી કાળ ને એ બધું લખ્યું એટલે ભરત અને આયુર્વેદ બંને આવી જાય. પણ સ્વામી કિડનેપ શા માટે કરે દેવો? આપણે ગઈકાલે જ જોયું, ઉપસર્ગ દેવો કરે કયા કારણે? સુયગ્રામ સૂત્રમાં ભણ્યા ને કાલે આપણે. હા, દેવો ઉપસર્ગ આપે, કિડનેપ તો કરે આ કયા કારણે? ઉપસર્ગોના કયા સાધના કારણ? હોય? કેટલા કારણ? ઈર્ષાના કારણે હોય, ડરના 4 કારણે. કારણ કીધા હતા, યાદ છે? હા, મજા મસ્તીના કારણે. હાસ્યના કારણે. પછી ઈર્ષ્યાના ઈર્ષાના કારણે. કારણે. દ્વેષના કારણે. પરીક્ષાને માટે. અન્ય કોઈ મોહ આદિ કારણો હોય, અન્ય કારણે એ દેવતાઓ મનુષ્યને કિડનેપ કરી શકે. સાધકોને હા, એની સાધનામાં, સંયમ સાધનામાં બાધા પહોંચાડી શકે. એટલે ભરત ક્ષેત્રમાં સ્વામી તો ઈ આત્માની સ્થિતિ, ઈ જીવની સ્થિતિ કેવી હોય, લોકપ્રિયતા કેવી હોય, જે સિદ્ધ થવાના હોય એની? એની લોકપ્રિયતા સાથે આપણને શું મતલબ છે? લોકપ્રિય હોવું આ પુણ્ય પ્રકૃતિ છે. દરેક સિદ્ધની પાસે પુણ્ય પ્રકૃતિ હોય એવું જરૂરી નથી. તો સ્વામી હવે જે લોકો કોઈને મુખ ખબર કેવડી થતા હોય, જે લોકો મુખ કેવડી થતા હોય, દુનિયામાં કોઈને ખબર નથી પડી કે ઈ કેવડી થયા અને સિદ્ધ થઈને વયાઈ જાય, કોઈ એની નોંધે ન લીધી હોય, જી એવા સ્વામી. મુખ કેવડી હોય. જરૂરી નથી કે બધાનું કેવળ જ્ઞાન હોય ને ડમ 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 બાજા વાગે. જી સ્વામી. સાયલેન્ટલી પણ થઈ જાય. સ્વામી હા, સાયલેન્ટલી પણ મોક્ષ મળી જાય. હા, એને જ મુખ કેવડી કહેવાય. મુખ કેવડી નો અર્થ જ એ છે કે દુનિયામાં જાણ થયા વગર જે મોક્ષે વયા ગયા હોય. જે કેવળ જ્ઞાન થયા પછી જેનો એક શબ્દ પણ કોઈ સાંભળ્યો ન હોય, કોઈને જાણ સુદ્ધા પણ ન થઈ હોય, અને મુખપણે મૌનપણે વયા સ્વામી ગયા હોય મોક્ષે. એમની પાસે પુણ્ય હોય તો જ ત્યાં સુધી પહોંચી શકે ને, એમ પુણ્ય વગર તો કોઈ ત્યાં સુધી પુણ્ય કેવી ન રીતે હોય, પહોંચી? સાધના હોય. પુણ્ય હોવું અલગ ચીજ છે ને સાધના હોવી અલગ ચીજ છે. મોક્ષે પુણ્યથી નથી જવાતું, મોક્ષે સાધનાથી જવાય. સ્વામી તો એવી કઈ સાધના હોય 0 પુણ્ય મોક્ષે હોય જાવ? પણ સાધના ઉત્કૃષ્ટ હોય તો મોક્ષે વયા જાય. પુણ્ય 0 હોય. તો સ્વામી જે મહાવીર સ્વામી ભગવાને 12 પ્રકારના સ્વામી તપ એ આપ્યા સાધના હોય, કેવી સાધના? એ સાધના હોય? જ્ઞાન દર્શન ચારિત્રની, બીજી કઈ સાધના? માર્ગ એક જ છે, જ્ઞાન દર્શન ચારિત્ર, એ સિવાય કોઈ માર્ગ નથી. પણ જ્ઞાન એટલે આપણા થોકડા ભણીએ છીએ એ જ્ઞાન નહીં, આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન. સમજાય? સ્વામી તો એટલે આ બધા દ્રવ્યાની યોગનો આ બધો વિષય છે. કોઈ પણ યોનિમાંથી સિદ્ધ પદ મળી શકે. એટલે હા, કોઈ પણ મનુષ્ય યોનિમાંથી નીકળેલો જીવ મનુષ્ય સિદ્ધ થઈ યોની શકે. હોય તો જ. મોક્ષે જવા કોઈ માટે પણ જે શર્ત છે એ તો શર્ત છે જ કે ભાઈ મનુષ્ય હોવો જોઈએ, કર્મ ભૂમિનો જન્મેલો હોવો જોઈએ, અકર્મ ભૂમિનો માણસ ન જાય મોક્ષે, ના પર્યાપ્તા પણ હોવા જોઈએ, આ ભાવમાં જે ટીકે છે કે વેશથી ભલે ગ્રહસ્થ હોય પણ ભાવથી એ મુનિલિંગી જ હોવા જોઈએ, એટલે 7મા ગુણસ્થાન ઉપરના જ હોવા જોઈએ.
સ્વલિંગ એટલે 6 ગુણસ્થાન થી ઉપરના ગુણસ્થાનને સ્વલિંગ કહેવાય. એમ નહીં સ્વામી, એટલે હું એમ પૂછું છું કે આમાં લખેલું છે ને કે પેલી નારક માંથી નીકળેલો એક જગન એક સિદ્ધ થાય ને, તો એટલે એમ કે તિર્યંચ એટલે ગતિમાં નારક માંથી નીકળીને આવ્યા હોય તો મનુષ્યમાં જ, અચ્છા ઓકે, પણ નરક માંથી નીકળીને મનુષ્યમાં આવ્યા હોય તો એવા કેટલા સિદ્ધ થઈ શકે કે એક સાથે? 1 અથવા 10 એમ લખ્યું છે. હા, નરક માંથી આવેલા જીવની અપેક્ષાએ. હા, એટલે એમ કોઈ પણ યોનિમાંથી આવેલો જીવ મનુષ્ય થઈને સિદ્ધ થઈ શકે. હા 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 હા. હમ, તો હમ. સમજાણું તમને? હા. જી 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 સ્વામી. સ્વામી આભાર સ્વામી. હા, તો સ્વામી ચરમ અને આમાં અચરમ સમજાણું? હા હા, આપણા સ્વામી એક question ભરત ક્ષેત્રમાં જન્મેલા છેલ્લા જંબુ સ્વામી, પણ અત્યારે સિદ્ધ થનારા છે ત્યાં આગળ, તો છેલ્લા કોણ સિદ્ધ થયા આપણી પાસે ખબર નથી, એટલે આપણને ખબર નથી. બાકી છેલ્લે જે મોક્ષે ગયા ઈ ચરમ 1, અને એની પેલા જેટલા ગયા એ બધા શું કહેવાય? અચરમ. અચરમ. તો અચરમ ની કેટલી પર્યાયો થઈ? 9. આ તો 9 ખાલી તમને લખી એટલે. ઘણી હજી બધી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 100, 1000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા. બધા અચરમ થઈ ગયા. સ્વામી એ બધા અચરમ. અસંખ્યતા અને અનંતતા વચ્ચે શું ડિફરન્સ? અસંખ્યાતા આપણી ગણતરીમાં નથી આવતા. આખું તમે ડાલાપાલાનો થોકડો નથી શીખા? હજી તો હું સ્વામી 4થી શ્રેણીમાં જ છું. 35 બોલ પતે પછી લેવાનો. 5મીમાં આવી. હા, આપણે એક વખત લેશું. ડાલાપાલા શીખો ને તો તમને ખબર પડે કે સંખ્યાતાની સંખ્યાને અભ્યાસ ગણિતથી ગુણો તો એમાં 9 અસંખ્યાત થાય, અને 9 અસંખ્યાતને અસંખ્યાત ગુણાથી ગુણો તો અનંત થાય. સમજાણું? જે સંખ્યાને તમે માપી શકતા નથી એ અસંખ્યાત છે, અને જે સંખ્યાનો છેડો તમે જોઈ શકતા નથી એ અનંત છે. પણ એ છદ્મસ્ત માટે, કેવડી માટે નહીં. કેવડી માટે તો બધો સંખ્યાતો જ કાળ છે. કેવડી બધા જ કાળને માપી શક્યા છે. અનંતને પણ કેવડી માપી શકે. સમજાણું બરાબર? અને જી સ્વામી સ્વામી. હજી એક ક્વેશ્ચન આમાં આપ્યું છે ને, વેદ દ્વાર નપુસંકપણે પુરુષ મરીને સ્ત્રી, કે નપુસંક થઈને સ્ત્રી મરીને સ્ત્રી પુરુષ, કે નપુસંક થઈને નપુસંક મરીને સ્ત્રી પુરુષ, કે નપુસંક થઈને, ઈનો સમજાવું. જુઓ, અત્યારે આપણે સ્ત્રી બન્યા છીએ, બરાબર? હમ. પણ આપણે આની પહેલા સ્ત્રી હતા, પુરુષ હતા, કે નપુંસક હતા? આપણને ખબર છે? ના. હા, તો આપણી બધી સ્ત્રીઓની અંદર કોક એવી પણ સ્ત્રી હશે કે જે નપુંસક માંથી આવી છે, કોક સ્ત્રી એવી હશે કે જે પુરુષ લિંગ માંથી આવી છે, કોક સ્ત્રી એવી છે કે સ્ત્રીલિંગ માંથી આવી છે. સમજાણું તમને? છે અત્યારે આપણે બધા સ્ત્રીઓ, પણ આપણે બધા ભૂતકાળમાં ક્યાંથી આવ્યા છે આપણને ખબર છે? આપણે સ્ત્રીમાંથી પણ આવ્યા હોઈ શકીએ, પુરુષમાંથી પણ આવ્યા હોઈ શકીએ, નપુંસક માંથી પણ આવ્યા હોઈ શકીએ. હને? તો સ્ત્રી મરીને સ્ત્રી થાય, પુરુષ મરીને સ્ત્રી થાય, અને નપુંસક મરીને સ્ત્રી થાય. તો સ્ત્રીમાં ઉત્પન્ન થનારા 3 થયા કે ન થયા? એવી રીતે પુરુષમાં, કે સ્ત્રી મરીને પુરુષ થાય, પુરુષ મરીને પુરુષ થાય, અને નપુંસક મરીને પુરુષ થાય. એવી રીતે સ્ત્રી મરીને નપુંસક થાય, પુરુષ મરીને નપુંસક થાય, નપુંસક મરીને નપુંસક થાય. તો 9 ટાઈપ થઈ ગઈ. જી સ્વામી. સમજાણું? હા. તો કેટલું ડિટેલ થયું કયો જોઈ? હા, તો આ બધું જે ડિટેલ કર્યું એને કયો અનુયોગ કહેવાય? દ્રવ્ય. દ્રવ્યાનુયોગ. વેરી ગુડ.
હા, અને એ પણ તમે કોની પર્યાયો કરી રહ્યા છો અત્યારે? જીવની. જીવ જીવની, પણ કયા જીવની? સિદ્ધ જીવોની. સંસાર સિદ્ધ જીવોની. સંસાર જીવ. હા, હું તમને અપરંપર. દ્રવ્યની પર્યાય સમજાવું છું. દ્રવ્યમાં મેં ખાલી એક દ્રવ્ય લીધું છે, જીવ દ્રવ્ય. હા, જીવ દ્રવ્યની કેટલી પર્યાય? બે ચિત્ત અને ચિત્ત. સિદ્ધ અને સંસાર સંસારી. સંસાર હવે આપણે સિદ્ધને લીધા. સિદ્ધની કેટલી પર્યાય? પરંપર અને અપરંપર. પરંપર અને પરંપર અને અનંતર. અનંત. અનંતર અને પરંપર. પરંપર અને અનંતર. જે હમણાં જ સિદ્ધ થયા છે એને અનંતર કહેવાય, અને જેને અનંત. સિદ્ધ થયા ને એક એક થી સમય વધારે વયો સમય થયા છે એને પરંપર કહેવાય. પરંપર. બરાબર છે? જે સમજાણું? હા, જી. હવે જે હમણાં સિદ્ધ થયા છે તો આપણને એમ થાય કે હમણાં સિદ્ધ થયા તો ક્યાંથી આવ્યા? સ્ત્રીમાંથી આવ્યા, પુરુષમાંથી આવ્યા, નપુંસકમાંથી આવ્યા, તીર્થમાંથી આવ્યા, અતીર્થમાંથી આવ્યા, તીર્થંકર પાણે આવ્યા કે અતીર્થંકર પાણે આવ્યા? તો એની કેટલી પર્યાય થઈ અનંતરની? 6. 6. આમ 15 એક અને આમ 6. સિદ્ધમાં 6, પણ બધા સિદ્ધની અપેક્ષા એ 15. 15. સ્વામી, એક ક્વેશ્ચન પાછો. બોલો બોલો એમાં બોલો. કે છે કે સ્ત્રી પણ સિદ્ધ થાય છે. જો આમાં ધધન્ય એક અને ઉત્કૃષ્ટ 20 બતાવ્યા છે. આ તો કોણ ના પાડે છે? સ્ત્રી સિદ્ધ થયા કે નહીં? મલ્લીનાથ ભગવાન સ્ત્રી હતા, સિદ્ધ થયા કે નહીં? બંસી મજામાં બેટા? એને હા, બંસી આછેરું કેમ સાતામાં. છે? શું થયું? બંસીનું ઓપરેશન થયું કાલે. કે હા હા, પેટનું ઓપરેશન થયું. હા. સમજાણું તમને? હવે તમે બીજે વિષયમાં નહીં જાઓ. બંસીનું જે થયું, બંસી સાંભળે છે ને તમે સાંભળો. જીવ દ્રવ્ય. બંસી સાંભળે છે ને બેટા? અનમ્યુટ કરો, અનમ્યુટ. મ્યુટ છે. હા, સમજાણું એમણે તમને? જ યાદ જીવ દ્રવ્યની કરાવ્યું કે પર્યાય ચાલુ સમજાવું કરો. છું. ખાલી જીવ દ્રવ્યની પર્યાય. જીવ દ્રવ્યની પર્યાય પણ તમે શીખવા જશો તો દ્રવ્યાનો યોગ તમને અનંત પર્યાયોમાં લઈ જશે. તમારું માઇન્ડ વાસ હોવું જોઈએ. જી સમજાણું? તો હા, સિદ્ધના ભેદો આપણે અનંતરના 15 કર્યા, અને પરંપરના આપણે ચરમ અને અચરમ કર્યા. તો ચરમ એટલે જે છેલ્લા સિદ્ધ થયા ઈ ચરમ, અને છેલ્લાથી પેલા જેટલા પણ સિદ્ધો થયા એ બધા અચરમ. અચરમ. ચલો. હા, અથવા તો એમ કહેવામાં આવે કે પ્રથમ પરંપરના બીજી રીતે પણ થાય. પ્રથમ અને અપ્રથમ સિદ્ધ. પ્રથમ સમય સિદ્ધ અને અપ્રથમ સમય સિદ્ધ. હા, હવે જે સિદ્ધ હમણાં જ થયા, જેનો પ્રથમ સમય છે એ એક જ છે. 1 થી 10 માં પ્રથમ કોણ કહેવાય? 1. એક. અને હા, બાકીના બધા અપ્રથમ. અપ્રથમ. 2 થી 10 એ બધા અપ્રથમ છે. હમ. સમજાણું તમને? જી સર. આ એક કહેવાની પદ્ધતિ છે. સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. તો સિદ્ધના જેટલા પણ પ્રકારો છે એ બધી સિદ્ધ જીવ દ્રવ્યની પર્યાય છે. હમ. શુદ્ધ જીવ દ્રવ્યની પર્યાય છે. હમ. બરાબર? પછી હવે સંસારી જીવ દ્રવ્યની પર્યાય કેટલી? તો કે 2, ત્રસ અને સ્થાવર. હા, બસ. બરાબર? ત્રસની કઈ? તો કે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. આ ત્રસની પર્યાય છે. 2 ઇન્દ્રિયમાં અપર્યાપ્તા, પર્યાપ્તા. હા, પછી પંચેન્દ્રિયની અંદર તિર્યંચ, નારકી, દેવતા અને મનુષ્ય. હમ. તો આમ તમે જેટલા ઊંડા ભેદ કરતા જાઓ તો આ બધી કોની પર્યાય ગણાય? સંસારી. સંસારી જીવ દ્રવ્યની પર્યાય. સમજાણું તમને હમ. બરાબર? હા, ક્યાં ગોઠવાઈ ગયા બધાય? જી સ્વામી.
સમજાણું કે નથી સમજાણું કે ગોટે ચડ્યા? ના સમજાણું સમજાયું. બધાને સમજાણું? જાગુ? જી સ્વામી, થોડું થોડું સમજાઈ ગયું છે. થોડું થોડું નહીં, પૂરું સમજવાનું, અધૂરું કઈ નહીં મૂકવાનું. ન સમજે તો મને 10 વાર પૂછો. હા, સંસારી જીવના 563 ભેદ આવડે છે તો તમને આ સમજાય. ન આવડતા હોય તો ન સમજાય. હા, 563 શીખેલા છે. શીખેલા છો ને તો પછી યાદ કર ને. માવીનગર ચોમાસામાં શીખી છો તું, બધું ભૂલી હા, ગઈ? હા. ના સ્વામી, યાદ છે થોડું. હા, યાદ કરો કે ત્રસના કેટલા પ્રકાર, સ્થાવરના કેટલા પ્રકાર 563 માંથી, નરકના કેટલા પ્રકાર, તિર્યંચના કેટલા પ્રકાર, મનુષ્યના કેટલા પ્રકાર, દેવના કેટલા પ્રકાર. આ બધું જ જીવ દ્રવ્યનો વિસ્તાર છે. આ બધું જ આત્મદ્રવ્યનો વિસ્તાર છે. સમજાણું? જી સ્વામી. પૃથ્વી કાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્તા, પર્યાપ્તા, જે પર્યાપ્તા. 563 ભેદ છે એ બધી સંસારી જીવની પર્યાયો છે. કોની? સંસારી જીવ. દ્રવ્ય. બરાબર? જી સ્વામી. તો આ બધી જીવ દ્રવ્યની પર્યાયો થઈ. હમ. તો આ વર્ણન જેનામાં આવે એને કહેવાય દ્રવ્યાનુયોગ. ઓકે. આપણે બધા કે અમને તો દ્રવ્યની વાતો ગમે અને જીવના ભેદો ગણાવો તો ચક્કર આવવા માંડે. અને પાછા અમને કે હવે આપણે આ બધા ભેદો જાણીને કરવું છે શું? આપણે તો મોક્ષની વાતો કરવી છે. તો કે આ ભેદોને ખાલી જાણવા એ દ્રવ્યાનુયોગ નથી, આ ભેદને તમે જાણ્યા એ દ્રવ્યાનુયોગ. પણ પછી પ્રશ્ન પૂછો કે આ નરકમાં આવ્યો ક્યાંથી જીવ દ્રવ્ય? એ તો શુદ્ધ સ્વરૂપી છે, ચૈતન્ય સ્વરૂપી છે. એ નરકમાં ઘૂસ્યો કેવી રીતે? તો જાઓ ચરણ કરણાનું યોગમાં કે એને શું કર્યું તું? તો તમને શીખવા મળે કે હા, મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ, અતિશય તીવ્ર રાગ દ્વેષ કરો તો નરકમાં જાય. નરકમાં ગયા એનું કારણ છે કે એને તીવ્ર રાગ અને દ્વેષનું સેવન કર્યું છે. તો આ ચરણ કરણાનું યોગ છે. હવે એમાંથી તમને શીખવા મળ્યું કે આવું કરો તો નરકમાં જવાય, ને તમે એમાંથી ધડો લીધો કે ભાઈ આપણે નરકમાં ન જવું હોય તો આપણે આવું કામ મહાઆરંભ, નહીં મહાપરિગ્રહ નહીં કરવાનો. નહીં કરવાનું. આપણે કસાઈને તીવ્ર નહીં થવા દેવાના. પણ તો આને સ્વામી કહેવાય ગણિતાનું યોગ. પણ જી સ્વામી અત્યારના હા, તો અને તમે મહાઆરંભ તમારા આત્મદ્રવ્યને એટલું પવિત્ર કરી લીધું કે હવે તમે જેટલા સમય આ ભવમાં છો તમે નરકમાં નહીં જાઓ. તો નરકથી સ્વામી તમારો આત્મા મુક્ત થઈ ગયો, નરકમાંથી નરક ગતિથી તમને મોક્ષ મળી ગયો. સ્વામી હા, ભગવાન મહાવીર સ્વામીને નરકથી મોક્ષ કેટલામાં ભવમાં મળ્યો તો? 27. સત્ય. ના 27 માં નહીં. ના 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 કેટલામાં 16 ભવમાં નરકથી મોક્ષ મળ્યો તો? 16 ને છેલ્લે કયો ભવ કર્યો ચોથી નરકનો? સિંહની ગયા ને એટલે 16મો. 18મા ભવમાં ત્રિપ્રસ્થ વાસુદેવ, 19મા હા ભવમાં 7મી નરક, 20મા ભવની અંદર સિંહ અને 21મા ભવની અંદર નરકમાં કે 16મા ભવની અંદર ત્રિપૃષ્ઠ વાસુદેવ. ક્યાં હતા ત્રિપૃષ્ઠ વાસુદેવ? કેટલામા ભવમાં? 16 17માં. જો ઈ આપણને ખબર નથી. ખબર છે પણ સ્વામી સ્વામી પરસી ભાભી 18 સમજાણું? મૂકે છે. તો ચોથી નરકમાં ગયા ઈ ભગવાનનો છેલ્લો, ત્યાર પછી ભગવાન નરકે નથી ગયા. તો ત્યાં નરકનો મોક્ષ થયો કે ન થયો? હા. હા એ રીતે લેવાનું. સમજાણું તમને? હા. આ ચરણ કરણાનો યોગ, ગણિતાનો યોગ, આ બધા આપણને ઈ કામમાં આવે છે કે આપણે શું કરીએ તો આપણે દ્રવ્યની શુદ્ધતાને પામીએ.
દ્રવ્યાનુયોગ ની અંદર બે વાત આવશે, શુદ્ધ દ્રવ્ય પણ આવશે ને અશુદ્ધ દ્રવ્ય પણ આવશે. આ તો દ્રવ્યની વાત છે. પછી એના ગુણો છે, તો જીવ દ્રવ્યના ગુણો છે. કયા ગુણો છે? તો કે જ્ઞાન ગુણ. તો જ્ઞાન ગુણની પર્યાય મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યો જ્ઞાન, કેવળ જ્ઞાન, એ જ્ઞાન ગુણની પર્યાય છે. તો જીવ દ્રવ્યની પર્યાય અને જીવના ગુણની પર્યાય. બરાબર. આ બેયનું વર્ણન જેની અંદર આવે એને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે. સમજાઈ ગયું દ્રવ્યાનુયોગ બધાને? જી સ્વામી. જી સ્વામી. હા, બધાને હા. બરાબર સમજાઈ ગયું કે થોડું થોડું સમજાણું? હજી બીજી વાર સમજવું પડશે. બીજી વાર સમજવું પડશે. ઠીક છે, તો પછી આવતા ક્લાસમાં 4:15 થઈ ગયા. એ ગુણની પર્યાય હજી બરાબર સમજવું પડશે. ગુણની પર્યાય જીવના અનંતા ગુણો છે. જ્ઞાન હા. ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ, વીર્ય ગુણ, હે ને? હા, તો એ બધા ગુણોની પર્યાયો. ઈ જ એની પર્યાય ને ગુણની. હા, નહીં, ગુણોની પર્યાય ઈ ગુણો છે. હા, હવે એમની જ્ઞાન પાસે ગુણ છે, તો જ્ઞાન ગુણની પર્યાયમાં કોણ આવે? એમ અનંત જ્ઞાન એટલે કે કેવળ દર્શન ને બધું એમાં આવે ને. હા, પણ જ્ઞાન ગુણની અવધિ પર્યાયમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યો જ્ઞાન, કેવળ જ્ઞાન. હા. દર્શન ગુણની પર્યાયમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. હા, તો આ બધા દર્શન ગુણની પર્યાયો છે. જ્ઞાન ગુણની પર્યાયો છે. તે એમ બધા ગુણોમાં પર્યાયો છે અલગ અલગ. હા, બધા ગુણોની પર્યાયો આવે. બોલે છે. એ સમજવું પડશે સમજ. હા, સમજવું છે. તો હવે અવસરે સમજશો. આજ તો 4:15 થઈ ગયા. હા. તો બધા જ દ્રવ્યની અને ગુણની પર્યાયોનું વર્ણન જેની અંદર આવે એને દ્રવ્યાનુયોગ કહેવાય. અચ્છા. જી સ્વામી. હું ધીરીમાં આવ્યા છે? ધીરીમાં? હા, એવા છે. હમ. વાત કરી છે માસતી. સંભળાતો નથી, ઓછું સમજાઈ ગયું સંભળાય. બધાને? હવે ફરીથી લેશું. તમે આના ઉપર વિચાર કરજો. દ્રવ્ય, ગુણ અને હા. એની પર્યાયો, એના ઉપર હા. ચિંતન કરવું એને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે. જી સ્વામી. બરાબર. પછી દ્રવ્ય સુધી કેવી રીતે પહોંચવું, એક હા. ક્રિયાને ચરણ કરણાનુયોગ કહેવામાં આવે. એ પછી આપણે વાત કરશું. તમને એક યોગ સમજાશે તો બીજા અનુયોગ સમજાશે. જી સ્વામી. બરાબર છે? હા. જી સ્વામી. બધા વિચારીને આવજો. આવતા ક્લાસમાં હું તમને પૂછીશ હા દ્રવ્યાનુયોગનું. હા સ્વામી. જમવાઈદમ હા, વચ્ચામિલમિણ કરમ ધન્યવાદ. ચકરમ પયહીણમ વિનયહીણમ જોગહીણમ ઘોષહીણમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે. કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ. સજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. ભણતા, ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય અને આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિ છામિનુગ્રહમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. જી હા હા, સ્વામી. બધાને ધન્યવાદ. આભાર દ્રવ્યાનુયોગ આપનો. ભણ્યા એ બધાને ધન્યવાદ. હા, સ્વામી અત્યારે સુખા તમારે નિંદર જો આવવાના સમયે દ્રવ્યાનુયોગ ભણવું એટલે થોડોક આકરો છે. હા. સરસ સમજાવો હા. છો. ના સ્વામી પણ સુખ ઘણું સાતમા
હાજી ઊંધું છે. હાજી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વદમો મંગલમ. ચટારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્વદમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદ્ર અક્ષય વિચલ પદવી કોઈ અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ એક કી question હતો. જય. બોલો બોલો. આપણે ગૌતમ સ્વામીની અનંત લબ્ધિઓ વિશે વાતો કરીએ, ઈ વાંચવી હોય તો શેમાંથી વંચાય? એવું એક સાથે અનંત લબ્ધિનું વર્ણન નથી. પણ હરેક જગ્યાએ અલગ અલગ જ્યાં આગળ લબ્ધિઓની વાત આવતી હોય ને, જેમ કે ગણધર ભગવાનના ગુણોની વાત આવે તો એના ગુણોના 52 ગુણોની અંદર એ લબ્ધિઓની વાત આવે તો એમાં એનું વર્ણન હોય કે એનામાં આ લબ્ધિ હતી, આ લબ્ધિ હતી, આ લબ્ધિ હતી. પણ એક સાથે તમને અનંત લબ્ધિ ક્યાંય તમને એક સાથે વાંચવામાં નહીં મળે. બરાબર છે? જી સ્વામી. ચાલો સ્વામી બધાને જય જિનેન્દ્ર. સ્વામી સાચા કરીશું. હા, કાલે સવારે 7:30 વાગે. જી સ્વામી. હા, કાલે સવારે 7:30 વાગે તત્વાર્થ સૂત્ર. હા. આજની જ વાત કાલે સવારે રિપીટ થશે પાછી. અચ્છા. હા, મોક્ષ નવતર. માર્ગ. હા. ચાલો જી ભલે સ્વામી. બધાને જય જિનેન્દ્ર. સ્વામી સાચા મારીશું. હાજી હાજી.